હલો, વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. બધા મિત્રોનું CH@પંચાલ મારી ચેનલ ઉપર ખૂબ ખૂબ આભાર તમારો અને તમારું સ્વાગત કરું છું. હવે આજે આપણે જોઈએ તો ભારત એટલે તહેવારોની હારમાળાનો એક દેશ છે, જેમાં આપણે જોઈએ તો લગ્નની સિઝનનો ઉમેરો એટલે અવિરત ઉજવણી અને ઉલ્લાસના તરંગો સર્જાતો આપણો આગવો દેશ છે. પણ આજે 20 તારીખ એટલે કે સોમવાર, આજે દિવાળીનો તહેવાર છે. એનો મતલબ જ્યોત સે જ્યોત જલાતે ચલો. તો જેટલા મારા યુટ્યુબર્સ છે, જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે અને જે લોકો મારા વિડીયો જોવાનું પસંદ કરે છે, એ સર્વે મિત્રોનું, સર્વે સબસ્ક્રાઈબરોનું હું દિલથી અભિનંદન કરું છું અને દિવાળીની અનેક અનેક શુભકામનાઓ મારા તરફથી હું પાઠવું છું. હવે આપણે જોઈએ તો બીજા બધા તહેવારોમાં, આપણે નોર્મલી જોઈએ તો બીજા બધા તહેવારોમાં ઉપવાસ કે એકટાણા હોઈ શકે છે, બરાબર. પણ એક દિવાળીનો તહેવાર જ એવો સરસ છે કે જેની અંદર જીભ અને પેટને ખુલ્લા મૂકી દેવામાં આવે છે. એટલે કે એન્જોય કરો. આ દિવાળીનો પ્રસંગ એટલો સરસ છે. અને આ બધા મિત્રોને હું એક વિનંતી પણ કરવા માંગુ છું કે આ દિવાળીનો જે પ્રસંગ છે એ તમે બધા સુખ શાંતિથી ઉજવો. બધા મિત્રો સાથે હળી મળીને હરોફરો. કોઈ પણ જગ્યાએ ભારતની અંદર જેટલી જોવાની પ્રવાસન સ્થળ છે એની મુલાકાત લ્યો. અને દિલથી બધાને અભિનંદન કરું છું કે બધા ખુશ રહ્યો. અને બીજી વાત કે આજના દિવસે બધાને, એટલે કે આજના એટલે કે દિવાળી નહીં, પણ દિવાળીના લગભગ સમજો ને કે 11-12થી આ દિવાળીનો તહેવાર શરૂ થઈ જાય છે. અને લગભગ ઘરોમાં નાના બાળકો હોય, જવાન હોય, કે બધાને એક એવો ક્રેઝ હોય કે દિવાળીમાં ફટાકડા ફોડીએ આપણે, અને આપણી એક પ્રણાલી પણ છે. પણ અત્યારે એન્વાયરમેન્ટને જોતા હું એવી ઈચ્છા વ્યક્ત કરું છું દિલથી કે દિવાળીનો તહેવાર તમે ઉજવો, પણ ફટાકડા ન ફોડો તો વધારે સારું. કારણ કે એન્વાયરમેન્ટની અંદર ફોસ્ફરસ અને કાર્બન ડાયોક્સાઇડ અતિ પ્રમાણમાં આવી જાય છે. તો એવા સમયની અંદર આપણે શ્વાસ લેવાની તકલીફ પડે અને કાર્બન ડાયોક્સાઇડ વધે તો આપણને શારીરિક નાની મોટી કંઈ તકલીફ પણ થાય. અને ફટાકડા ફોડતી વખતે જો બાળકો કે કોઈ પણ વ્યક્તિ, જે પણ ફોડનાર વ્યક્તિ છે, એ ધ્યાન ન રાખે તો દાઝવાની પણ શક્યતા રહે છે. હવે હું જોઉં છું કે ઘણા વ્યક્તિઓ એવા છે કે ફટાકડા ફોડવા માટે એટલા બધા ઉત્સાહિત થઈ જાય છે કે રસ્તા ઉપર ફટાકડા ફોડવા માંડે છે, લાંબી લાંબી લૂમો મૂકી દે છે, અને એમાં આવનાર જનાર વ્યક્તિને કેટલી તકલીફ મહેસૂસ કરે છે એ લોકો.
મોટા મોટા સિંદરી બોમ્બ કે એવા બધા બોમ્બ છે રસ્તાની અંદર મૂકી દે છે. રસ્તા ઉપર તો મૂકે, પણ શેરીની અંદર પણ જે આપણે રહેતા હોય આજુબાજુમાં જે બહારનો ઘરનો જે બહારનો ભાગ છે, શેરીનો ભાગ, એ શેરીના ભાગની અંદર પણ બાળકો છે, ઘણા બીજા બધા જે ફોડવાનો શોખીન છે, એ લોકો બધા મોટા મોટા ફટાકડા ફોડી નાખે છે. ને આજના ફટાકડા કેટલા બધા ડેન્જર છે બધા. તો અલ્ટિમેટલી મારો કહેવાનો મતલબ એટલો જ છે કે તહેવારોને ઉજવો તો ઘરની અંદર તમે રંગોળી કરી શકો છો, દીવાબત્તી કરી શકો છો, તમે ઉજવવા માટે તમે ખાણીપીણી સારી કરી શકો છો, અથવા ડેકોરેશન માટે તમારા ઘરને લાઇટિંગથી સજાવી શકો છો. તો આવી બધી વસ્તુ જો તમે કરો તો મને જરાક વધારે ગમશે. એટલે આ વિડીયો બનાવું છું આજે સારા દિવસે, તો મારો કહેવાનો મતલબ એવો નથી કે હું કંઈ ફટાકડાનો વિરોધી પણ નથી, પણ આપણે આપણી સેફટી અને સામેવાળાની સેફટી અથવા તો એન્વાયરમેન્ટમાં જે જગ્યાએ આપણે રહીએ છીએ, આજુબાજુમાં જે વ્યક્તિઓ છે, જે લોકો નાના છોકરા પણ ફરતા હોય, ગલટા બુઢા પણ ફરતા હોય, હવે એવા સમયે જો તમે બહાર ફટાકડા ફોડવામાં ધ્યાન ન રાખો તો એક્સિડન્ટ થવાના ચાન્સ છે. તો મારી ફક્ત ને ફક્ત એક જ વિનંતી છે કે તમે ફટાકડા ફોડો, પણ બહુ મોટા મોટા ફટાકડા ન ફોડો. અથવા તો તમારે બહુ એવા ફટાકડા ફોડવાની મરજી થાય તો તમારા શહેરની અંદર જે પણ કોઈ ગ્રાઉન્ડ હોય મોટું, નગરપાલિકાના ઘણા બધા ગ્રાઉન્ડ હોય જ છે આજે તો, અથવા તો જે ખુલ્લી જગ્યા છે કે જ્યાં માણસોની અવર જવર થોડી ઓછી હોય, કે ગ્રાઉન્ડની અંદર માણસો ઓછા આવતા હોય, તો એવી જગ્યાએ તમે ફટાકડા ફોડો. અને હું તો એવું જ ઈચ્છીશ કે ઘરમાં રંગોળી કરો, લાઇટિંગ કરો, ઘરને લાઇટથી સજાવો, ઘરને દીવડા મૂકીને તમે શણગારો, તો એ વધારે સારું લાગશે. અને જેમ મેં તમને કીધું કે બીજા જેટલા તહેવારો છે એની અંદર દરેક તહેવારની અંદર આપણે ઉપવાસ અથવા તો એક ટણ જ કરીએ છીએ, પણ દિવાળીનો એક એવો જ તહેવાર છે કે એમાં તમારે ઉપવાસ કે એક ટાણા કરવાની જરૂર પડતી નથી. અને તમે જીભને અને પેટને ખુલ્લા મૂકી અને તમે સ્વાદનો આનંદ માણો. હા, પણ એમાં પણ ધ્યાન રાખવા જેવું છે. અત્યારે ભેળસેળ એટલું બધું થાય છે કે બજારમાં જે બી વસ્તુ તમે ખરીદો છો એ સારી વસ્તુ અને તમારા સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચાડે એવું કંઈક મીઠાઈ લઈને તમે આરોગો. તો મિત્રો, આ એક શોર્ટ વિડીયો મેં બનાવવાની કોશિશ કરી આજના દિવસે. તો ફરીથી એક વખત આ દિવાળીના શુભ અવસર ઉપર મારા દરેક સબસ્ક્રાઈબર, દરેક મિત્રો, જેટલા મારા ફેમિલી મેમ્બર્સ છે, ફ્રેન્ડ્સ છે, બધાને મારા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ, અભિનંદન. થેન્ક યુ so much for watching my video.